રામની જય શ્રી કૃષ્ણ. જો આજ હું છે ને ઓળદર આવી ગોરખનાથના મંદિરે. આ ગુરુ પૂર્ણિમાને દે આજ પહેલી વાર આવી. હું કોઈ દી નથી આવી કે આ એટલી ગળદી હોય કે આપણે હાલે ન હગીએ, કોઈ વાહન ન જડે, કોઈની. હું તમને એક નજારો ખાલી બેનું ન બતાવવા, ભાઈઓનો ઓલી બાજુ છે, બેનું જ છે આ બાજુ. જુઓ આ હજે તો અટાણે છે ને મોડું થયું ને 12 વાગે એટલી પબ્લિક છે. હજે તો બધા દર્શન કરે ને વ્યાગા. આ ખાલી જમણવારની લાઈન છે. જો તો દર્શન. સીતારામ સીતારામ. તો દર્શન કરવામાં તો વારો આવતો ને, પ્રસાદીનો વારો આવે તો હાલો હરિભજન કરી લઈએ, પેટ પૂજા કરી લઈએ ને તો પછી દર્શન મોડા કરીએ. જો આ કોરા શિયાળી કોરા લાવો, કેટલી બધી બહેનો છે, દુનિયાની લાઈન છે. આ ઓળદરમાં આપણી બધા ઓળેદરાવના ગુરુ કહેવાય ને, ગોરખનાથ. હે હા, હું કાંઈ એકાતો સીન લેતી જા, બેનનો એકાતો સીન લેતી જા. જોવો તો ખરી કેટલી બધી પબ્લિક છે. અહીં જરા ઓળદર ગોરખનાથની જગ્યામાં આ છે ગુરુ ધારણ વિધિ હાલે. બાળકોની ગુરુ ધારણ કરે. આખોથી આમદભાઈ આવે. આમદભાઈ ગોગનભાઈ પણ આવ્યા. એ પણ પોતાના ગુરુને પૈકી લાગવા આવ્યા જ. જો આ બાજુ એટલી બધી પબ્લિક છે. સીતારામ સીતારામ. આ જતા આમાં શિયારીકોરા પબ્લિક જ પબ્લિક છે. જ્યાં જોવો આ ખાલી બેનું જ છે. આ બેનું બેઠા, આ બાજુ ભાઈઓ છે. પ્રસાદીમાં પણ માનવ મેરામણ ઉભરાણો હાજતા, કોઈ વાહન જડતા નહીં. બસમાં પણ જગ્યા છે નહીં. જો
બહુ મસ્ત નજારો છે. ધન્ય છે ગુરુ ગોરખનાથની કે આ જગ્યામાં આટલી બધી. હા માં હા માં ઉતારા બધાયના ઉતારા. આજ મારી નજર નથી પૂગતી આમાં કે કઈ જગ્યાએથી ઉતારા. હું ઘારની ફરતી હતી પણ હું કા મારે શરૂઆત ક્યાંથી કરવી, એટલી પબ્લિક છે આમાં. પબ્લિક માનવ પ્રવાહ હજે જ ચાલુ છે. સવારના એટલા માણસ હાલે હાલે આવતા હોય અને એટલા માણસ તો હમણાં હાંફા ફૂટક્યા તો બસું ભરાય. એટલા માણસ જો આ છે ગુરુ ધારણ પણ કરતા હોય. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ ધારણ પણ કરતા હોય. બેનું છે બધા કે વિડીયા તમે ઉતારો, હમણાં આનંદ આવે જોવાનો. પણ મારે આમાં કઈ રીતના વિડીયા ઉતારવાના એ જ મને ખબર નથી પડતી. એટલી પબ્લિક છે કે આમાં હાથ લેવાની પણ આપણી પરવારને. જો બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે કે એટલી પબ્લિક છે. તો આ એક છે મહાદાન કહેવાય. જો આ બાજુ રક્તદાન કેમ્પ ચાલુ છે. ત્રણેય ભાઈઓ આ બે બેઠા બધા. આ જો મેરના બધા પુસ્તકો છે. આમાં આગળના જે જવામર્દ છે એની શૌર્ય ગાથાઓ પણ હોય. મેર સમાજની લીરબાઈમાની બુકો પણ છે. નેરાણા ભૂતિયાઈની પણ બુક છે. જો સીતારામ બાપા સીતારામ. જો આપણે આ બારોટ શ્રી દીનુ બાપુ બારોટ છે આપણા. એ ગમે ત્યાં આવો મોટો કાર્યક્રમ હોય ને ત્યાં આપણે મેર જવામર્દની બુકો લે ને બેઠા જોઈ. ધન્યવાદ છે તમને પણ. જ્યાં જોઈએ ને આમાં પબ્લિક. વખાણે જરાક ગોરખનાથના દર્શન કરેલી. હાલો તો એ તમે ગોરખનાથના દર્શન કરાવે. જો રૂખડા બાપાના મંદિર બાજુનો રૂખડા બાપાના વૃક્ષ બાજુનો નજારો જોવો લ્યો. આ રૂખડો બાપો કીધું ના ઉભા હે. જોવો નાનો એકદમ મસ્ત નજારો. વરહું થઈ ગઈ હે મને હે ત્યાં ઝાડવાની. એ બધા કહેતા કે આપણું ગોરખનાથ બાપુ પણ આણે હેઠ બહેન તપ કરતા એવડું મોટું છે. આ જોવો નજારો એ તમે જોવો. આખોરા બેન કેટલી છે જ્યાં જોવો ને પબ્લિક. સીતારામ. આ બાજુ બેનું કીર્તન કરે. બધું અઘરું જ છે. આ દર્શન અઘરા છે. વાહન ચડવું મુશ્કેલ છે. એટલી પબ્લિક તમે જોવો તો. જો આ બાજુ પુરુષો બેઠા હજુ ઝાડવાને. પુરુષોનો જમણવાર પણ અલગ છે. બહેનોનો જમણવાર પણ અલગ છે.
ધન્ય છે આ ધરાની ઓળદરની કે આ એટલું બધું આયોજન કરે શકે અને આ બધા આયોજકો છે એ પણ ખડે પૈકી બધા ઊભા હા તાર જ થાય ને આખું ઓળદર ગામ અમારે બેનું કહેતી હતી કે અમે આજ 5-6-7 દીથી આવી કે અમે જઈએ તો આપણી માંડ કરે ને જવો દર્શન પણ થાય અટાણે તા તોય વાંધો ને પણ જ્યારે હું આવીને તારતા દર્શન નહોતા થતા પછી હું વહી ગઈ કે હાલો ને આપણે પછી દર્શન કરાવીશું ચાર તારને આપણી આજ ગુરુ પૂર્ણિમાને દી દર્શન કરવાનું આજ આ ઓળદર ગામમાં હું પહેલી વાર જ આવી હું કોઈ દી આ ગુરુ પૂર્ણિમાને દી નેતા આવી તો જોવે હગો તમે નજારો આ પૂર છે એ માણસનો પ્રવાહ છે આ એ સવારનો આવીને અવરીત ચાલુ જ છે મણિહામાં ફૂટકે રાતના બધા હાલે રસ્તા ઉપરથી આવતા હોય હમણે રસ્તા ઉપર ફૂટકે એટલી બધી પબ્લિક જોવે હગો તમે જોવો તો આ બેનું જોવો આ સત્સંગ કરે બધા હવની રીતિ આનંદ કરે જો કેવી સત્સંગ કરે ભગવાનના સાનિધ્યમાં આનંદ જ આનંદ આ રૂખડા બાપાનું ઝાડવું છે એ કેટલા વર્ષ જૂનું છે કંઈ ખબર નથી તમે જોવે હકો એવડું ઝાડવું કાંઈ જોયું અમે એક દી રૂખડા બાપાનું આ રૂખડવાનું દર્શન કરવા ગીત્યું ને તો એ એક જ સ્થળ એવડ્યું હતું પણ આતા જો કેવડું બધું મોટું છે કેટલા વર્ષનું ઝાડવું છે તો આણે કોઈ વાવાઝોડા કે કંઈ નીનડ્યા હોય પણ આનું હે ને એટલું સત હોય કે આણે કોઈ પણ ટસ ન કરે શકતા હોય ને ચમત્કાર વગર નમસ્કાર નહીં તો એટલા માણસ છે એ બધા શ્રદ્ધાને લીધે તો આવે બધા જુઓ આ એક શ્રદ્ધા છે આ એક બહુ મસ્ત બાપાનું મંદિર પણ અસલનું છે ઓળદર ગામમાં આ ઓળેદરાવના ગુરુ છે ગોરખનાથ સોટુનાથ બાપુ પણ દેવ થયા સોટુનાથ બાપુ પણ નેતે ના કરતા સોટુનાથ બાપુ હતા જોવા આ રીતે છે અચેતન માણસ એટલા ને એટલા પ્રવાહ ચાલુ જ છે તમે જોવો હકો જોવો એમાં પગ મેળવાની જગ્યા ને કાંઈ પ્રસાદી લેવામાં કે કંઈ વાહનમાં જવામાં કે કાંઈ છતાં પણ બધી સગવડ અંદર તો આવે ને ફસવાય જ જાય એટલું માણસ પ્રસાદી લેવામાં છે કાંઈ કરતાં કાંઈ અગવડ ઊભી થતી ને માણસ જવું છે ને જાણે આખી પૃથ્વીનું માણસ હાથ ભેગું હોય એવું લાગે અત્યારે તો સત નમન છે ગુરુ ગોરખનાથને ઓળદર ગામના માણસને બધા જે કાર્ય કરે છે એણે ધન્યવાદ છે કે એટલી પબ્લિકમાં પણ એ ખડે પગી ઊભા તો વિચાર કરતી હતી કે આમાં કાંથી મારે વિડીયો ચાલુ કરવો એટલી ઓલી હતી પબ્લિક આવશિયારી કોરા તો જો આવું છે બધું હાલો હવે આપણી પણ ઘેર જઈએ કે તડકો બહુ છે હજે મારા ગુરુ પણ બપોર પછી આવવાના છે તો ત્યાં પણ મારે જવું જોઈએ તો મારો તમે એક પણ સીન આજ લીધો ને કાંઈ લગભગ નહીં લીધો હોય તો હાલો આપણે ઘેર જઈએ માન કરેલ વાહન ચડે જાય તો નીકળી જાય